જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ સોનેરી લીલુડી ધરતીમાં અને અમારા ભાઈ નીંદે છે અને મરચીનો કલર તો જોવો તમે આજે। ઓહો, જો આ આવે છે ને અમારું આ વરસ વરી જાય, જો આ મરચી કેવડી છે અને આજની રોનક જ એટલી એવી છે કે ના ના આમાં જ અહીં ઊભા રહી જાય આપણે। અને હવે મરચાં લાગવાય માંડ્યા છે। આપણે ઓલા ભાઈએ વેપારીએ કીધું હતું કે 500 રૂપિયાનું બાળકોને નાસ્તો કરાવજો અને કરાવો જ જોઈએ અને કરાવો જ છે। મરચાના ડીટિયા હારા લાગવા માંડ્યા છે ઓલી ઓલી આપણે ગોલ મીંજ, પણ ડીટિયા તો લાગવા માંડ્યા છે, થોડીક ઓછી થવા માંડી છે। એટલે કુદરત અમારા સામું જોવે। અમે પ્રકૃતિ પ્રેમી છીએ, જગનો તાત છીએ, ખેતી કરી છીએ, એટલે અમારા સામું કુદરત તો જોવે જ। એટલે મરચાં માંડ્યા છે લાગવા, આ ઉપરવાળાની મહેરબાની કહેવાય। અને મરચનો કલર અને એવું તમે જુઓ, બહુ મસ્ત મસ્ત થઈ ગઈ છે, બહુ હાઈ ક્લાસ અને વિકાસે સારો છે। જો આ ભાઈને ક્યાં થઈ પહોંચે છે જોઈ લો, આટલે પહોંચે છે મરચી, બહુ સારી થઈ ગઈ છે। પણ હજી ખંભે પહોંચાડવી છે અમારે મરચી, દર વર્ષે પહોંચી જ જાય છે। એટલે આ પ્રમાણે અમારી મરચી છે, બહુ મસ્ત મસ્ત। જો આમ બધી એક હરખી, આમ જો આગળ તમને બતાવું, જોઈ લો કલર જ એનો આખો અલગ છે। જો કાંઈ ઘટે નહીં મરચીમાં। આ ભાઈને જો ક્યાં પહોંચે છે મરચી, ભાઈ તમને ક્યાં દેખાડો, જો જો અહીંયા પહોંચે છે ને મરચી, પાટલામાં છે, ઊભા છે અમે। અને ફૂલડા આજ તો મેં જોયા, જો તમને દેખાડું ફૂલડા આવી રીતે થાય ને એટલે અમને આમ સંતોષ થાય। મરચીમાં નથી બતાવવા, પણ નીચે જે ખરેલા ફૂલડા બતાવું ને એ ફૂલડા મરચા પાકા કહેવાય। જો નકર છે ને ગોલમીંજવાળામાં ફૂલ હોય ને એ ન્યાન ન્યાન ચોઈટા રહીએ, એ જો આવા હોય, જો આ કાળા, એ એમાં મરચાં બંધાય નહીં। પણ જે ફૂલડા નીચે ખરી જાય ને એ 100% મરચું બંધાઈ જ જાય। એટલે આ કુદરતની મહેરબાની છે, હમું જોવે હો ભાઈ। ગમે એવી નુકસાની હોય તો કુદરતને દેવું હોય ને તો ફટદણ દઈ દઈએ, વરસ વારી દઈએ। એટલે અમને હવે સંતોષ છે કે ના કાંઈક રોનક આવી છે। એટલે આવું પ્રમાણેનું અમારી ખેતી છે। હાલો આપણે આગળ મળીએ। આજે વાયરસની દવા માટેના એક સાહેબ આવવાના છે, એટલે ડેમો કરાવવાનો છે કે મરચીની અંદર વાયરસ વધારે આવે છે। આ સાલ થોડોક વધારે દેખાણો, હવે દર વર્ષે વધતું જાય એવું છે। એટલે આપણે હમણાં એક ડેમો કરાવવાનો છે, એટલે હમણાં ડેમો કરાવી પછી તમને એમનું રિઝલ્ટ પણ કહેવામાં આવશે। આજ છાંટવાની છે, એટલે 4-5 દી પછી અંદાજ આવે કે નવા છોડવા થવા ન જોઈએ। જૂના તો થયા હોય એમાં ન થાય તો કાંઈ નહીં, પણ નવા હવે છોડવા થવા ન જોઈએ। હાલો આપણે ડેમો બતાવી તમને। હમણાં સાહેબ રસ્તામાં છે, હલાવે છે, ફોન આવ્યો હતો એટલે આ ભાઈને કીધું હાલ ફાંકી ખાઈ લે મારો ભાઈ, અને પછી એક પંપ છાંટી દે એટલે આપણે ડેમો થઈ જાય। હાલો આપણે ડેમો જોઈએ। હાલો આપણે આવી ગયા છે શુભ લાભ કંપનીના સાહેબ, 25 વર્ષ જૂની કંપની છે અને આપણે વાયરસની અંદર દવા લેવા છે, ડેમો કરાવે છે, ડ્રિન્ચિંગ કરવાનું કહે છે અને માથે છાંટવાનું કહે છે। એટલે એ સાહેબ જ દ્રાવણ કરાવે છે। એટલે એક પંપ નીચે ડ્રિન્ચિંગ કરવું છે અને એક પંપનું માથે સ્પ્રે કરવો છે। એટલે કેટલા દિવસે સાહેબ રિઝલ્ટ આવશે? 7 દિવસની અંદર ખબર પડી જશે કે શું ફરક છે। તો પછી આપણે આખામાં રાઉન્ડ કરશું। અત્યારે આ ડેમો કરાવે છે શુભ લાભ કંપની, અમદાવાદની કંપની છે, 25 વર્ષ જૂની છે અને અત્યાર સુધી ફર્ટિલાઇઝરમાં હતી। હવે આમાં એ વાયરસની દવા લઈને આવ્યું છે કંપની, તો આપણે ડેમો કરાવી અને પછી 7 દિવસ પછી આપણને ખ્યાલ આવશે કે શું નવા છોડવા થાય છે, જૂનામાં રિકવરી આવે છે કે નવા નથી થતા, એવું તમને બધી ડિટેલ આપશું। એટલે આપણે આગલા વિડીયોમાં બનાવશું ત્યારે ખ્યાલ આવશે 7 દિવસ પછી। એટલે આ સાહેબ અત્યારમાં આવી ગયા છે, 8 વાગ્યા છે, તો રાજકોટથી અહીંયા ડેમો કરાવવા પહોંચી ગયા છે અને ડ્રિન્ચિંગનું દ્રાવણ થઈ ગયું છે, 2-3 જાતની દવા નાખી છે। પછી આપણે રિઝલ્ટ આવશે પછી દવાનો કહેવું કઈ દવા હતી એવું બધું। એટલે અત્યારે તો આપણે છાંટી દઈ। એ સ્પ્રેની છે કે સાહેબ ઓલી ડ્રિન્ચિંગની દવા હાલે છે હજી? બેક્ટેરિયા બનાવતી ભારતની પ્રથમ કંપની છે। 24 પ્રકારના બેક્ટેરિયા બનાવતી ભારતની પ્રથમ કંપની શુભ લાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ, કે જેને 24 પ્રકારના બેક્ટેરિયા એક જ બોટલમાં એક્ટિવ બેક્ટેરિયા છે। એક્ટિવ બેક્ટેરિયા છે, 24 પ્રકારના બેક્ટેરિયા છે, તમે જોઈ શકો જો શું નામ છે?
24 પ્રકારના બેક્ટેરિયા ટીમ 24. ટીમ 24. હાલો આપણે આનો સ્પ્રે કરી દઈ, પછી તમને રિઝલ્ટ કેવું આવે છે હા. એ પ્રમાણે કહેશું. કારણ કે અમારે જો આ મરચીની વેરાયટી બધી વાવી છે, 7-8 વેરાયટી અહીંયા અલગ અલગ છે, એમાં વાયરસનું પ્રમાણ ઓછું છે. પછી આપણે જાયકોટ 445 વાવી છે, એમાં થોડુંક ઘણું છે. અને આપણે રેવા વાવી છે, રેવામાં તો પુષ્કળ વાયરસ જેવા જ છોડવા દેખાય છે, અને ઓથે વધારે છે. જો આ વાયરસના છોડવા જેવા દેખાય છે. મરચાં આવે પણ નાના આવે, ઓછો ફાલ આવે, એટલે વાયરસનું આવું હોય. સફેદ માખી કે એવું કાંઈ આવવા જ નથી દીધું, તોય વાયરસ આવ્યો છે. કારણ કે આપણે તો ઘરની એગ્રો એટલે દવા અઠવાડિયે બધી જોઈને જ શું તકલીફ છે એવી મારતા હોય, પણ સફેદ માખી આવી નથી. અને બધાએ કોમેન્ટ કરતા કે સફેદ માખીની દવા મારો તો સફેદ માખીથી જ વાયરસ આવે, પણ એવું નથી. કારણ કે બધાને ખબર ન હોય કે સફેદ માખીથી જ આવે, પણ આપણે સફેદ માખી આમાં આવવા જ નથી દીધી. તોય આ વાયરસના છોડવા જો તમે જોઈ શકો કે બહુ પુષ્કળ છે. જો આ રેવામાં વધારે તકલીફ છે, કારણ કે હવે નવી રેવા બદલાવી જો છે. હવે રેવા કંપનીને કંઈ તમારું હવે પાનું ઢીલું પડે છે. હવે બીજી વેરાયટી અધર વેરાયટી વાવવી જો છે. અમુક વેરાયટી, ઘણી વેરાયટી હવે નામથી આવે કે આમાં વાયરસ પ્રૂફ છે, વાયરસ નહીં આવે. જો આ બધા છોડવા વાયરસ જેવા થઈ ગયા છે, એટલે કુબા જેવા પાંદડા થઈ જાય. હવે આપણે એક જ વેરાયટી નથી વાવી, આપણે 10-12 વેરાયટી વાવી, એટલે એમાં ખ્યાલ આવે કે કઈ વેરાયટીમાં વધારે વાયરસ આવ્યો છે. તો અમને આ રેવા વેરાયટીમાં વાયરસ વધારે દેખાય છે, બીજી વેરાયટીમાં વાયરસ નથી, ઓછો છે, આના જેટલો છે નહીં. એટલે બધા ખેડૂત મિત્રોને હવે નિરીક્ષણ કરવાનું છે કઈ વેરાયટીમાં વાયરસ નથી એવી વેરાયટી વાવજો. કારણ કે આ રેવાની અંદર અમારે તો બહુ વાયરસ આવ્યો છે. કારણ કે આપણે બધી વેરાયટી વાવેલી છે, એમાં વધારેમાં વધારે રેવાની અંદર વાયરસ છે, રેવાની અંદર બગાડ વધારે છે. તો રેવાના ભલે ભાવ વધારે આવે, પણ આ પ્રમાણેની હવે પોઝિશન છે. તાકાત ઓછી થઈ ગઈ છે રેવા કંપનીની મરચીમાં. મરચીનું નામ જ રેવા છે, રેવા અને સાનિયા. સાનિયા સારું છે, પણ રેવાની અંદર બહુ તકલીફ થાય છે, દવા બહુ છાંટવી પડે છે, રોગ જીવાતી વધારે રહેવામાં આવે. કારણ કે ક્વોલિટી મરચાંની થાય છે, પણ એની જગ્યાએ આ બહુ પ્રશ્ન છે. અમે તો બહુ હેરાન થઈ જાય છીએ, કારણ કે બહુ દવા છાંટવી પડે છે. બીજી વેરાયટીમાં કાંઈ રોગ ન હોય ને એને હિસાબે એમાંય છાંટવી પડે પછી. એટલે એની કમ્પેરિઝનમાં રેવા નબળી પડે છે. વિકાસ સારો છે, એનાથી બધાથી મોટી મરચી છે, પણ મરચાઈ નથી અને વાયરસવાળા છોડવા થઈ ગયા છે. બધામાં એકાયરે સ્પ્રે હાલતો હોય તોય આ પ્રમાણેની મરચી છે. એટલે રેવા ઓણ અમને નબળી લાગે છે બીજી વેરાયટી કરતાં. હાલો આપણે આનો આ બ્લોગ પૂરો કરી છીએ. નવા બ્લોગ સાથે મળશું. બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી ધારેશ્વર મહાદેવ, ઓમ નમઃ શિવાય.